સજ્જનો, જય ગુરુ મહારાજ, જય ભગવાન બધાને. હરિઓમ તત્સત. વિશ્વ પરમાત્માની વિભૂતિ છે. ગુરુ મહારાજ બોલ્યા વશિષ્ઠ, હે રામચંદ્રજી એટલે અંતરાત્મા પોતે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સ્વાદ દેહને કે ઇન્દ્રિયોને ઉપદેશ નથી. આ મનને બોધ છે. કેને છે? મનને. હે રામચંદ્રજી, પરમ પદ. કેવું પદ કે જે આજ ઘણા વર્ષોથી આપ પ્રેમમૂર્તિ સંગે રહી સમજી ચૂક્યા છો અને ત્યાં આપ સ્થિત થયા છો. પરમ પદરૂપ અને ચૈતન્ય ધન. પરમ પદરૂપ ચૈતન્ય ધન કે જે આદ પરમ તત્વ છે. કેવું છે? આદ પરમ તત્વ છે. તે એવા પ્રકારનું છે, તે એવા પ્રકારનું છે. મોટા મોટા રૂપોવાળા આ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આદિ દેવતાઓએ તત્વમાં રહીને, ખ્યાલ આવી ગયો વાલા? અનુભવમાં આવ્યું? આ વચન આવ્યું ને અનુભવમાં? કેટલા વર્ષ થયા ગુરુમાને સંગે? હરિરસ, સુધારસ, પ્રેમરસ. રૂપોવાળા આદિ દેવતાઓએ પરમ તત્વમાં રહીને જ પ્રસન્ન રહે. ખ્યાલ આવી છે? એટલે તેના આપની પ્રસન્નતા ક્યાંથી? પ્રેમ મૂર્તિનું શરણું મળ્યાથી આપની પ્રસન્નતા છે. અને રાજા લોકોની જે ઊંચી ઊંચી વિભૂતિઓથી શોભે છે. સિદ્ધ લોકો પણ એ પરમ તત્વમાં રહીને જ સ્વર્ગમાં દેવતાઓની જેમ આકાશગમન આદિ ક્રીડાઓથી કયા સ્વરૂપમાં? પરમ તત્વ સ્વરૂપમાં. એ લાભ આપને આપ્યો છે ગુરુમાએ. જન્મે મનુષ્ય એટલે બહિર્મુખ હોય, વિષયરૂપ હોય અને નાશવંત જે વસ્તુ છે એને સત્ય મનથી માની. જ્યારે ગુરુ સાચા મળે છે, પૂરા મહાત્મા જ્ઞાની, અને જીવાત્મા જો આશ્રય લે છે એની મનુષ્ય બુદ્ધિ દોષ થાય છે. અને જે જીવાત્માનું ઠેકાણું મિથ્યા જગતમાં હતું તેમાંથી ઉઠી સીધો પરમ તત્વમાં સ્થિર થઈ. આ ગુરુ કૃપાનું ફળ છે. ફળ જેને ફળ કહેવાય ને. લાંબા કાળ સુધી મોજ કરે છે. હે રામચંદ્રજી, એ તત્વને પામ્યા પછી મરવું પડતું નથી. કેટલા કૃપાવાન પ્રેમ મૂર્તિ, કેટલા દયાળુની દાતા. દાતારી ને કદાચ પ્રેમ મૂર્તિ તમને અનાજ આપી દે તો એક થી પેલી નો આપે, પણ આ તો ભવો ભવની ભૂખ પામી દીધી. કદાચ વાલાના ધામમાં આવો તો એક થી પેલી ભોજન મળે તમને, ત્રીજેથી તો તમારે ઘરે જઈને જ રસોઈ બનાવવાની રહે. પણ આ તો એક એવો આનંદ કે તમે જ્યાં હોય જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં પ્રસન્ન રહી શકો. એવા પરમ તત્વમાં રહી તમે નિર્વિકાર રહી શકો. કેવા? અભેદ અદ્વૈત ભાવ આવી જાય છે ગુરુ કૃપાથી.
કોઈએ મને વાત કરી હતી કે ગુરુમાં હા હું બોલબેન એ તો કઈ સત્સંગમાં આવતા નથી, આવે તો ખ્યાલ આવે થોડોક સમય કાઢે. મને કે ગુરુ મહારાજ આપ દ્વૈત અદ્વૈત વિશે મને સમજાવજો. મેં કીધું ભલે હું ક્યારેક સત્સંગમાં પ્રશ્ન કરું તને બહુ સુંદર રીતે સમજણ આપીશ. તો કે સત્સંગ ન ખેડે તો એને ખ્યાલ આવતો નથી. કે આત્મ અનુભવ છે ને એ અદ્વૈત ભાવ છે અને ગુરુના મુખથી જે શબ્દ સુરતા એકરૂપ થઈ બુદ્ધિ સાંભળવાની શક્તિ નહીં, સુરતા કહેવાય છે આંતરિક શક્તિને, અને બુદ્ધિને સુરતા સતરૂપે વળે ને એટલે બુદ્ધિ હોતી નથી, સત સુરતા છે. એ તત્વને પામ્યા પછી મરવું પડતું નથી. હે અર્જુન હું આ જન્મમાં દર્શન થયું ભગવાનનું કેવું થઈ ગયું? સાધારણ કે ઉત્તમોત્તમ? ઉત્તમોત્તમ થયું. ભૂતકાળ સમજાઈ ગયો ને. વર્તમાન કાળમાં સાક્ષાત દર્શન થાય અને ભવિષ્યની હવે ચિંતા નથી કે ભગવાન મળશે કે નહીં. એ તત્વને પામ્યા પછી શોક કરવું પડતું નથી. હે અર્જુન નહીં શોક કરવા યોગ્યનો શોક કરે છે. કોણ બોલે છે? પોતાના પરમ ગુરુને. કઈ શાસ્ત્ર વિદ્યા વાળા ગુરુ નહોતા, બ્રહ્મ વિદ્યાના ગુરુ હતા. પૂરા પૂર્ણ પુરુષોત્તમ હતા. સમય જ્ઞાની મહાત્માઓ પૂરા પૂર્ણ પુરુષોત્તમ હોય છે. બહારથી ભલે એનો દેહ તમને દેખાતું હોય દેહમાં, પણ એને ચોક્કસ સત્ય સ્વરૂપે ઓળખી શકે છે. એટલે અહીંયા વાત કરી કે એને માનવું પડતું નથી, ભય ટળી જાય છે. તત્વને પામ્યા પછી શોક કરવો પડતો નથી. આ તત્વ પામ્યા પછી મનને જે દુઃખ થાય છે એ વાતમાં જે અજ્ઞાની હોય, જે આ પરમ જ્ઞાનને સમજો નથી, એ સંસારમાં બહુ દુઃખી થાય. હરેક બાબતમાં એ દુઃખી જ હોય. હરેક બાબતમાં, સાધારણ બાબતમાં એને સંતાપ જ. પણ જ્યારે આ તત્વને શ્રી ગુરુ મુખારવિંદથી સુંદર રીતે પ્રેમ રીતેથી સમજીએ પછી વિચારમાં ડૂબી, હું વિચારમાં નહીં, સત્ય વિચાર, અને એને પલે પલે એને આનંદ જ આવે. શું કે એનામાં ગુરુ દ્રષ્ટિથી જાણી તો લેવું, પણ ગુરુ દ્રષ્ટિથી જેને બ્રહ્માકાર દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. એટલે શોક કરવો પડતો નથી. એમને કોઈ પણ પ્રકારનું મનમાં દુઃખ લાવવું પડતું નથી. શું કે એની પાસે બહુ ઊંચામાં ઊંચી પરમ તત્વજ્ઞાનની સમજણ છે જીવનમાં. એ સમજણની ભૂલતો નથી. એ તત્વને પામ્યા પછી ભૂખ તરસ વગેરેથી પીડાવું પડતું, પીડાવું પડે છે. ગમે ત્યાં તમે વાલાને સમરો ને આ તત્વનું, એટલે અવિનાશી આવીને પાણી અને તમને અહેસાસ જ ન થાય. એ તો આપણે કદાચ આજ ઘણા વર્ષોથી અનુભવ કરીએ છીએ. એમ મન આકુળ વ્યાકુળ થતું નથી. એ તત્વને પામ્યા પછી ભીત વગેરેથી રોકાવું પડતું નથી. ક્યાંય પીલો છે તો એ નીતાને આડી આવશે ઓળખમાં, નથી આવતી. શું કામ નથી આવતી? હવે બહુ તો સૂક્ષ્મ વિચાર છે. ત્યાં તો હનુમાનજીને કેવું પડ્યું આ વાતને વૈરા પછી, એ સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દેખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. અપાર બ્રહ્માકાર રૂપ એ પરમાત્મા જે પરમ તત્વ સ્વરૂપ છે. કેવું છે? અપાર. અપાર બ્રહ્મા આકાશ રૂપ
પરમાત્મા સર્વત્ર સામાન્ય સત્તા સ્વરૂપે રહે છે, પરમ તત્વ સ્વરૂપે રહે છે. એટલે નિરાંત મહારાજ પણ બોલ્યા, પોતાના ગુરુને લક્ષમાં રાખી બહુ સરસ વાત કરી. પછી તો સૌનું ધ્યાન એમ જ આવી જાય છે. વચ્ચે પડદો માયાનો રહેતો નથી. ત્યાં તો ભગવાનને પણ શિષ્યને કેવું પડે કે તું મને અજન્મા અવિનાશી રૂપ જો. વાલાને એમ હતું કે આનો ભાવ ખસતો રહે મારા વ્યવહારને લઈ. શું કે દેહથી વ્યવહારો હતા સુંદર, પવિત્ર અને નિર્મળ, સ્વાર્થ રહી. દેહથી જોહે હું ક્યારેક એને કાંઈક એને દોષ લાગશે, પણ અજન્મા અને અવિનાશી સ્વરૂપે જોહે તો એનો અખંડ તાર આનંદમાં પોતે રહેશે. અને જ્યાં વાલાને યાદ કરશે ત્યાં વાલો હાજર થઈ જાય, વ્યાપક સ્વરૂપ હાજર થઈ જાય. ભક્તો સમરે સંકટ સમયે ક્યાંય પણ તો એના 3 મુદ્દા વાલાએ ઉપદેશમાં આપ સાથે પ્રગટ કરેલા છે. કઈ રીતે પ્રગટ થાય છે? આનંદ આ કોઈ મારી સામે તમે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ બેઠા નથી. તમે મહાત્મા છો, મારા આત્મા છો. એટલે આત્મ રામને વાલો મળે છે સત સતથી.